લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. આવથરાદ જિલ્લાના ભાભરના રૂની ગામ ખાતે ઉત્તર ગુજરાત ચૌધરી સંમેલન યોજાયું. વાવથરાદ જિલ્લાના ભાભરના રૂની ગામે ઉત્તર ગુજરાત ચૌધરી સંમેલન યોજાયું. થોડા દિવસ પહેલા રાધનપુરના લોકગાયિકા કિંજલ રબારી અને અશોક ચૌધરી પ્રેમ લગ્નનો મુદ્દો જોરશોરથી ચાલતો હતો, પરંતુ બંને સમાજના વડીલોની વાતઘાટ અને સમજદારથી આ વાતના સારા સમાચાર સાથે ચૌધરી સમાજ દ્વારા કિંજલ રબારીની ઘર વાપસી થઈ હતી. પરંતુ ક્યાંક ને ક્યાંક બંને સમાજે સોશિયલ મીડિયાના માધ્યમથી ઉશ્કેરણી થઈ. ચૌધરી સમાજે કહ્યું, અમારો ઇતિહાસ જોઈ લેજો, તો સામે રબારી સમાજે પણ કહ્યું, હથિયાર અમે મૂક્યા છે પણ ભૂલ્યા નથી. જેને લઈને રૂની ગામે આજે ચૌધરી સમાજના વડીલો, યુવાનો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. ચૌધરી સમાજે પણ રબારી સમાજ પાસે માંગણી કરી હતી કે અમારી ચૌધરી સમાજની દીકરી ઉણ ગામના રબારીને ત્યાં છે તેને પાછી લાવી આપો. પરંતુ 10 દિવસની મુદત આપવામાં આવી હતી. જો 10 દિવસ સુધી ચૌધરી સમાજની દીકરી પરત કરવામાં નહીં આવે તો ફરી સંમેલન યોજીશું. પરંતુ થોડીક જ વારમાં એવું એનાઉન્સ થયું હતું કે ચાલો મારી સાથે 15 ગાડીઓ લઈ લો, હાલ જ ઉણ જવું છે. ઉણ ગામ પહોંચી બંને જૂથો આમને સામને આવી લાકડીઓ વડે હુમલો કર્યો હતો અને ગાડીઓના કાચ તોડી નાખ્યા હતા. ત્યારબાદ તાત્કાલિક ઘટના સ્થળે પોલીસ પહોંચી ટોળાને વેરવિખેર કરી નાખવામાં આવ્યું હતું. અહેવાલ રાજપૂત, ભલાભાઈ, વાવથરાદ. રબારી સમાજના આગેવાનો સાથે બેસીને જે તે ઘટના રીતના કરીને આ દીકરી પરત લાવવામાં આવે, યુવાનોની આ માગણી છે અને એ માગણીને ચોસઠ ગોળ સમાજના આગેવાનોએ સ્વીકારી છે અને ખાતરી આપી છે કે આગામી 5 દિવસની અંદર અમે આ દીકરી સમાજમાં પરત લાવીશું. અને આ નિર્ણય પર આજે સમાજ મહત્વના નિર્ણય પર આજે સમાજ ઘણો ઉતર્યો છે. આગામી સમયમાં અમને વિશ્વાસ છે સમાજના આગેવાનો સમાજની દીકરી ઓળખાણ છે અમારા બધા આગેવાનોનો. મેં એક મહિલા તરીકે એવી રજૂઆત કરી કે ભાઈ સમાજની બેન દીકરી અન્ય સમાજમાં ના જાય અને અન્ય સમાજની દીકરી પણ આપણા સમાજમાં ના આવે એની તકેદારી રાખી અને જે આ પ્રશ્નો બન્યા છે એના માટે જે સમાજ ભેગો કર્યો છે તો એનો અમારા વડીલોએ અને અમારા આગેવાનોએ જવાબદારી લીધી છે કે ભાઈ આનો શાંતિપૂર્ણ ઉકેલ લાવીશું. અને મેં પણ એવી રજૂઆત કરી કે ભાઈ આનો શાંતિપૂર્ણ ઉકેલ આવે તો સમાજમાં જોઈએ. હવે 5 દિવસના 11 દિવસ કર્યા છે, જો પછી આ નહીં થાય તો પછી ફરી એક અમે આવું સંમેલન કરી અને ફરી શું નિર્ણય લેવો કે સમાજ આના આગેવાનો બધા નથી પૂછી. બીજા પણ એક આગેવાન છે સમાજના. દરેક આપણે ભારતીય તરીકે શાંતિથી સુલેહથી પહેલો પ્રયત્ન આ હોય. વાત રહી આ સમાજની દીકરીઓની, તો ભાઈ એક જ સમાજની જતી એવું નથી, પરંતુ દરેકના ઘરમાં દરેક પોતપોતાની રીતે રહે એ જ શોભે. આ સમાજનો વાત છે. જ્યારે સમાજની વાત થતી હોય તો દરેક સમાજના સાથે લઈને આપણે જે નિર્ણય આગેવાનોએ કર્યો છે એ નિર્ણય સાથે આખું યુવાધન એના સાથે છે. દરેક આગેવાનો અમારા એમના સાથે છે. બીજી વાત કે વાત વણસીથી ક્યાંથી? વાત વણસી છે એક બે બની બેઠેલા એમના નેતાઓના નિવેદનથી. ત્યાંથી વાત વણસે ને પછી ઉત્તરનો પ્રત્યુત્તર દેવામાં આવે છે. આ સમાજનો આક્રોશ આ છે. એટલે ન્યાય હવે રબારી સમાજના ખભે છે. એમને ન્યાય આપવો જોઈએ. જો એમને લાભવી નથી તો જે લીધેલી છે પાછી આપી દે, મેટર ત્યાં પૂરી થઈ જાય. દીકરીનું ગઈકાલે પણ નિવેદન આવ્યું હતું.